નમસ્તે મિત્રો, ચાલો આજે એક મસ્ત મજાની સફર પર જઈએ જેમાં આપણે આપણા દેશ ભારતને થોડો વધુ નજીકથી ઓળખીશું. આપણે એકદમ સરળ ભાષામાં ભારતની ભૂગોળિકતાને સમજીશું. ક્યારેય વિચાર્યું છે કે આખી દુનિયાના મોટા નકશામાં આપણો વાલો દેશ ભારત દેખાય છે ક્યાં? ચાલો આજે આપણે સાથે મળીને એને શોધી કાઢીએ. જેમ આપણા બધાના ઘરનું એક સરનામું હોય છે ને પોસ્ટકાર્ડ મોકલવા માટે, બસ એવી જ રીતે દુનિયાના નકશા પર પણ દરેક દેશનું એક ખાસ સરનામું હોય છે. તો ચાલો આપણે ભારતનું એ સરનામું શું છે એ જાણીએ. તો સૌથી પહેલી અને મુખ્ય વાત, આપણો દેશ ભારત છે ને એ એશિયા નામના એક બહુ જ મોટા ખંડના દક્ષિણ ભાગમાં એટલે કે નીચેની બાજુએ આવેલો એક ખૂબસૂરત દેશ છે. હવે આ સરનામું બરાબર પાક્કું કઈ રીતે ખબર પડે? તો એના માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે ખબર છે? આખી પૃથ્વી પર અમુક કાલ્પનિક, મતલબ કે ખરેખર નથી પણ આપણે માની લઈએ એવી આડી અને ઊભી લાઈનો દોરી છે. આ જે લાઈનો છે એને જ કહેવાય અક્ષાંશ અને રેખાંશ. અને હા, ખાસ કરીને મારા વિદ્યાર્થી મિત્રો, આ અક્ષાંશ અને રેખાંશના જે આંકડા છે ને એ પરીક્ષામાં બહુ જ પૂછાય છે, એટલે એના પર ખાસ ધ્યાન આપજો હો. તો આ રહ્યું આપણા ભારતનું પાક્કું એડ્રેસ. આપણો દેશ 8 ડિગ્રી 4 મિનિટથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ અને 68 ડિગ્રી 7 મિનિટથી 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશની વચ્ચે ફેલાયેલો છે. બસ આ છે આપણું દુનિયાના નકશા પરનું એકદમ ચોક્કસ લોકેશન. સરનામું તો જાણી લીધું, પણ શું તમને ખબર છે કે આપણો દેશ કેટલો મોટો, કેટલો વિશાળ છે? ચાલો એનો પણ એક અંદાજ લગાવીએ. જરા વિચારો, જો આપણે છેક ઉપર ઉત્તરમાં કાશ્મીરથી એક ગાડી લઈને નીકળીએ અને છેક નીચે દક્ષિણમાં કન્યાકુમારી સુધી જઈએ તો કેટલું લાંબુ અંતર કાપવું પડે? લગભગ 3214 કિલોમીટર. બહુ જ લાંબુ કહેવાય, ખરું ને? અને એ જ રીતે આપણે પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી શરૂ કરીને પશ્ચિમમાં આપણા ગુજરાત સુધી આવીએ તો આ પહોળાઈ છે લગભગ 2933 કિલોમીટર. આના પરથી જ તમને અંદાજ આવી ગયો હશે કે આપણો દેશ ખરેખર કેટલો વિશાળ છે. હવે આટલા મોટા દેશમાં બધી જગ્યાએ જમીન એકસરખી તો ના જ હોય ને. ક્યાંક પહાડ હોય, ક્યાંક મેદાન હોય. તો ચાલો જોઈએ કે ભારતમાં કેવી કેવી અલગ અલગ જમીન જોવા મળે છે. જો ભારતમાં મુખ્યત્વે 5 પ્રકારની જમીન છે. 1. ઉત્તરમાં ઊંચા ઊંચા બરફવાળા પહાડો, જેને આપણે હિમાલય કહીએ છીએ. બીજું, એની નીચે નદીઓએ બનાવેલા સપાટ અને ફળદ્રુપ મેદાનો. ત્રીજું, દક્ષિણ ભારતનો પથરાળ ઉચ્ચ પ્રદેશ. ચોથું, પશ્ચિમમાં આવેલું થારનું મોટું રણ. અને પાંચમું, દરિયા કિનારાના લાંબા પટ્ટા અને દરિયાની વચ્ચે આવેલા સુંદર ટાપુઓ. આમાં જે હિમાલય છે ને એ ખાલી પહાડ નથી, એ તો આપણા દેશ માટે કુદરતી દિવાલ જેવું કામ કરે છે અને આપણી રક્ષા કરે છે. જમીનની વાત તો કરી, પણ જમીનને જીવતી કોણ રાખે? પાણી. અને પાણી ક્યાંથી આવે? નદીઓમાંથી. એટલે જ તો નદીઓને દેશની જીવાદોરી કહેવાય છે. આપણા દેશમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, નર્મદા, ઓહોહો, કેટલી બધી મોટી અને પવિત્ર નદીઓ વહે છે જે કરોડો લોકોની તરસ છિપાવે છે. ખેતી કરવી હોય તો પણ આ નદીઓનું પાણી જોઈએ, અને આપણા રોજના કામ માટે પણ. એટલે જ નદીઓ વગર આપણું જીવન કદાચ શક્ય જ નથી. એ આપણા માટે ખૂબ જ કિંમતી છે. ઓકે, તો આપણે જમીન અને પાણીની વાત કરી. હવે વારો છે હવામાનનો, એટલે કે ગરમી, ઠંડી અને વરસાદનો. ચાલો એ પણ જાણી લઈએ. તમને ખબર છે, ભારતનું જે હવામાન છે ને એ મોટે ભાગે મોસમી પવનો પર આધાર રાખે છે. આ પવનો જ વરસાદ લાવે છે અને આપણી ઋતુઓ બદલે છે. એટલે જ આપણા દેશમાં મુખ્યત્વે 3 ઋતુઓનો અનુભવ થાય છે. બહુ બધી ગરમીવાળો ઉનાળો, પછી મસ્ત મજાનો વરસાદી ચોમાસું અને છેલ્લે ઠંડીની મજા માણવા માટે શિયાળો. અને કારણ કે આપણી પાસે અલગ અલગ ઋતુઓ અને અલગ અલગ પ્રકારની જમીન છે, એટલે જ ભારતમાં જાતજાતના ઝાડપાન, ફૂલો અને અવનવા પશુ પક્ષીઓ પણ જોવા મળે છે. કેટલી બધી વિવિધતા છે. તો મિત્રો, આ ટૂંકી સફરમાં આપણે શું સમજ્યા? આપણે સમજ્યા કે આપણો દેશ ભારત કેટલો વિશાળ છે અને અહીં કેટલી બધી વિવિધતા છે. પહાડોથી લઈને દરિયા સુધી, રણથી લઈને મેદાનો સુધી. હવે તમારા માટે એક સવાલ. આ બધી ભૌગોલિક વિશેષતાઓમાંથી તમને કોના વિશે વધારે જાણવાની ઈચ્છા થાય છે? હિમાલયના રહસ્યો વિશે, ગંગા નદીની સફર વિશે, કે પછી થારના રણના જીવન વિશે? જરા વિચારજો. અને હા, જો આવા જ બીજા રસપ્રદ વિષયો વિશે તમારે વધારે જાણવું હોય તો ચિરાગ સિરાશા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ત્યાં તમને ઘણું બધું નવું જાણવા મળશે. આવજો.